અને સમાચાર પર નજર કરીએ। ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય, 10 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે। ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થતા હોવાને લઈને નિર્ણય લેવાયો છે। યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી હતી રચના। પૂર્વ કુલપતિના કાર્યકાળ પર ગંભીર સવાલ। એબીવીપીના વિરોધ બાદ 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હોવાની જાણકારી મળી રહી છે। ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજ રોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે, જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે, એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે। અને હવે સમાચારમાં વાત ડોલતા કુવાના રહસ્યની। મોરબીમાં ડોલતા કુવાનું રહસ્ય વધુ ઘેરાયું છે। દેશભરમાં ડોલતો કુવો રહસ્ય બન્યો છે। સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે। અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ। ડોલતા કુવાની નજીક આવેલો કુવો શાંત છે। માત્ર 500 મીટરની અંતરે આવેલો કુવો શાંત જોવા મળી રહ્યો છે। અલગ અલગ તર્ક વિતર્ક હતા। આ બે કુવા જે છે તે આપ જુઓ, એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે। એ કુવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે। તમામ પરિબળ જે હોય, તેની જે હાઈટ છે, તેની અંદરનું જે પાણી છે, એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે। બીજી તરફ ડોલતો કુવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે। હવે આ ડોલતા કુવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે લોકો, ગ્રામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે, તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતો હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે। તો મોરબીમાં ડોલતા કુવા ફરી ચર્ચામાં છે, ત્યારે ગ્રામજનો કુવામાં નાતા નજરે પડ્યા હતા। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી। ન્યૂઝ 18ની ટીમ તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો। કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કુવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલા તો પાણી પણ પીધું હતું આ જ કુવામાંથી। ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કુવામાં નાહવા પણ પડ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે। વીરપરડાના રહસ્યમય કુવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। કુવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કુવો હિલોળા લઈ રહ્યો છે। ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે। અત્યારે આપણે જીતુભાઈને પૂછશું, જીતુભાઈ શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી। એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે। એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે। અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે। શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ। આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી। અને આ ઊંડા કુવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે। પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે। આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે। જે દ્રશ્યો છે જે કુવાના દ્રશ્યો છે, જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કુવો નથી। મહેરબાની કરીને આ કુવાને ખોટા જોવામાં મહેરબાની કરી। આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કુવો નથી, પાણીનું પ્રેશર છે, જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કુવો જોવામાં કોઈ જ રહસ્યમય કુવો નથી। કેમેરામેન સાથે રવિ બડાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો મોરબીના વીરપરડા ગામમાં રહસ્યમય કુવાનો મામલો। રહસ્યમય કુવાની બાજુમાં આવેલો કુવો શાંત છે। માત્ર 500 મીટર દૂર આવેલો બીજો કુવો શાંત જોવા મળ્યો છે। બંને કુવા 3 મહિના પહેલા એક સાથે જ બનાવવામાં આવ્યા હતા। શાંત કુવાની ઊંડાઈ 28 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ છે। રહસ્યમય કુવાની ઊંડાઈ 18 ફૂટ અને પહોળાઈ 33 ફૂટ જોવા મળી રહી છે। તો કેટલાક ગ્રામ લોકોનું કહેવું છે કે બંને કુવા
કે જે 500 મીટરના અંતરે આવેલા છે તેમાં એક ડોલે છે, એક શાંત છે. જે રહસ્યમય કૂવો છે, જેમાં જે કૂવામાં હિલચાલ જોવા મળી હતી, એક કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ અને એ કૂવા જેમની વાડીમાં છે એ વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે. સીબીભાઈ, કયા પ્રકારે કૂવા બનાવ્યા હતા, ક્યારે બનાવ્યા હતા અને શું વાત છે? એ કૂવાને ને આ કૂવાને 10 દિવસનો ગાળો છે. અત્યારે આપણે જોઈને આવ્યા એ કૂવામાં પાણી સ્થિર રહેતું નથી, દરિયાના વેવ્સની કોઈને નીકળે ને આ કૂવો તમે જોઈ શકો છો પૂરો સ્થિર છે, એક ઇંચ પણ ડગતો નથી. એ કૂવાથી આ કૂવો 500 મીટર દૂર છે. મોરબી જિલ્લાના વીરપેડા ગામના રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર આવેલા બીજા કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ 500 મીટર દૂર આવેલો એ જ ગામનો એ જ કૂવો છે કે જ્યાં આ એકદમ પાણી શાંત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ જ પ્રકારની હલચલ નથી. આ બંને કૂવા સાથે જ બનાવવામાં આવ્યા હતા. બંને કૂવાની ઊંડાઈ પણ સરખી છે, તેમ છતાંય આ કૂવો છે જે એ કૂવાથી રહસ્યમય કૂવાથી 500 મીટર દૂર છે અને અત્યારે એકદમ શાંત અવસ્થામાં જોવા મળી રહ્યો છે. તો હાલમાં મોરબીમાં કૂવામાં હિલચાલ અંગે કલેક્ટરનું નિવેદન, લોકોને અફવામાં ન આવવા કલેક્ટરની અપીલ. ગાંધીનગરથી ટીમ બોલાવીને તપાસ શરૂ કરાઈ હોવાની પણ વાત કલેક્ટરે કરી છે. ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ પણ નથી. કોઈ પણ પ્રકારના ગેસ સંકલન અંગે હાલ અભિપ્રાયો આવી રહ્યા છે, પરંતુ હાલ ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ વગર માત્ર વિડીયો જોઈને આવો અભિપ્રાય આપવો યોગ્ય નથી.